નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નીલરાજ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10માં ગણિત વિષયમાં આપણે પ્રકરણ નંબર 9 છે ત્રિકોણમિતિના ઉપયોગ તેના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના લેક્ચરમાં આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો શીખ્યા તેનો આ ચેપ્ટરમાં ઉપયોગ કરશો અને વિશિષ્ટ માપના ખૂણાનો ઉપયોગ જે કોષ્ટક હતું તેનો પણ. હવે ઊંચાઈ અને અંતર શું? તો આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ જોયા હતા ને કે ટાવરનું, કે એક વિદ્યાર્થી ઈ છે અહીંયા, તો કે એની આંખ એમાંથી તો કે આ ટાવરની ટોચ સી નું નિરીક્ષણ કરે છે. તો અંતર તો કે વિદ્યાર્થી અને બી ટાવરનો તળિયા વચ્ચેનું અંતર, એને શું કહેવાય? તો કે અંતર. અને આને શું કહેવાય? તો કે ઊંચા. હવે દ્રષ્ટિરેખા અને ઉત્સેદ કોણ. તો કે દ્રષ્ટિરેખા એટલે શું? તો કે વિદ્યાર્થી છે તેની આંખથી તે ટોચ સુધી જે દ્રષ્ટિ કરે છે એને શું કહેવાય? તો કે દ્રષ્ટિરેખા. તો વિદ્યાર્થીની દ્રષ્ટિરેખા એ સી કે. હવે વિદ્યાર્થી માટે ટોચનું નિરીક્ષણ કરે, આથી દ્રષ્ટિરેખા એ ક્ષૈતિજ રેખા. ક્ષૈતિજ એટલે કે સીધી, જે તળિયા સાથે વસ્તુ સાથે હોય એને શું કહેવાય? ક્ષૈતિજ. ખૂણો બનાવે એ ખૂણો કયો છે? BAC. એ મિનારાની ટોચનો ઉત્સેદ કોણ. ટૂંકમાં નીચેથી તમે ઉપરની તરફ અવલોકન કરો અને જે ખૂણો બને એને શું કહેવાય? તો કે ઉત્સેદ કોણ. આમ દ્રષ્ટિરેખા એ શેમાંથી? તો કે નિરીક્ષણની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાયેલ હોય અને નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુને સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે તો કે દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા. આને શું કહેવાય? સીધી હોય એને ક્ષૈતિજ, કે સીધું જોવે ઈ અને ઉપરની તરફ જોવે ઈ, બે વચ્ચે જે ખૂણો બને તેને ઉત્સેદ કોણ. તેવી જ રીતે તો કે તમે કોઈ પણ વસ્તુની ટોચ ઉપર બેઠા હોય, શું અહીંયા તો કે અવસેદ કોણ હતો. હવે કોઈ પણ વસ્તુની ટોચ ઉપર આપણે જોઈએ છીએ. આ છોકરી ટોચેથી તો નીચે તરફ પદાર્થ છે એને જોવે છે, તો એની દ્રષ્ટિરેખા તો કે આ તરફ થશે, નીચેની તરફ. આ તો ક્ષૈતિજ કિરણ છે. તો અહીંયા જે આ ખૂણો ઉપરની તરફ બને છે કે એની દ્રષ્ટિરેખા અને ક્ષૈતિજ રેખા, એને શું કહેવાય? તો કે અવસેદ કોણ. કે અંતર DE વિદ્યાર્થી અને મિનારાના પાયાના વચ્ચેનું અંતર છે. તો વિદ્યાર્થીની ઊંચાઈ શું થશે? તો કે AE. આ DE વિદ્યાર્થી પાયા વચ્ચે, મિનારાની ઊંચાઈ તો કે A અને E જેટલી આ થશે અહીંયા ઊંચાઈ. તો આ ખૂણો BAC તમારે દાખલામાં જ્યાં અવસેદ કોણ આવશે ને ઉપરનો છે, આપણને ખ્યાલ છે, આમ Z તરીકે આ અવસેદ કોણ તરીકે દર્શાવવાની યુગ્મ કોણની જોડ છે તે બનાવે છે. અવસેદ કોણ અને ઉત્સેદ કોણ તો કે નીચેથી ઉપરની તરફ દ્રષ્ટિ કરીએ અને ક્ષૈતિજ કિરણ આ નીચે સમક્ષિતિજ હોય એને ક્ષૈતિજ કહેવાય, અને દ્રષ્ટિ જે દિશામાં છે એ દ્રષ્ટિ કિરણ. આ ક્ષૈતિજ અને આ દ્રષ્ટિ અહીં નીચે તમે જોતા હોય તો ઉત્સેદ કોણ, અને ઉપરની તરફ જોઈએ તો આ દ્રષ્ટિ રેખા ને આ ક્ષૈતિજ. ઉપર એ કેવી હોય છે ક્ષૈતિજ રેખા? તો કે કાલ્પનિક. એમની વચ્ચે જે કોણ બને એને અવસેદ કોણ કહેવાય. આ ચેપ્ટરમાં આપણે ઉદાહરણ 1, 2, 3 અને દાખલા નંબર 1 થી 5 જ છે સાથે, અને બાકી કોર્સમાંથી નીકળી ગયું. ઉદાહરણ 1 છે, જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં એટલે કે ઊભો. હવે તેના પાયાથી 15 મીટર દૂર રહેલ જમીન પરના બિંદુ, પાયાથી 15 મીટર દૂર અહીં C બિંદુ છે, એનું શું માપ કીધું? ઉત્સેદ કોણનું માપ. તો ટાવરની ઊંચાઈ ઉત્સેદ કોણ કે એટલે આપણને ખ્યાલ પડી જ જાય કે અહીંયા નીચેની તરફ આ દ્રષ્ટિ રેખા અને આ ક્ષૈતિજ રેખા. તો ટાવરની ઊંચાઈ. હવે અહીંયા તો કે આપણે વિશિષ્ટ માપના જે ત્રિકોણમિતિય ગુણોત્તર હતા એ જોવાના. ખૂણાનું માપ આપેલું છે આપણને. આ ખૂણો છે એની પાસેની બાજુ આપી છે, આ કઈ છે? તો કે સામેની બાજુ શોધવાની છે. તો આપણે કયું સૂત્ર? તો કે સામેની અને પાસેની વાળા બે સૂત્ર છે, એક તો કોટ અને ટેનનું. ખૂણાનું માપ આપેલું છે એટલે tan 60 લીધું. સામેની AB છેદમાં પાસેની BC. BC ની કિંમત આપણે AB ની શોધવાની છે. AB ટાવરની ઊંચાઈ. AB કરતા કરશું અહીં ગુણાકારમાં આવ્યું. ટાવરની ઊંચાઈ 15 વર્ગમૂળની અંદર 3 છે. ઘણી જગ્યાએ જો તમને વર્ગમૂળની અંદર 3 ની કિંમત આપે 1.73 તો ગણતરી કરવાની, બાકી એમ જ એમનેમ
રહેવા દેવાનું. સમીકરણ થતું હોય ત્યાં કરવાનું. ઉદાહરણ 2 છે કે એક ઇલેક્ટ્રિશિયનને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. ઊંચાઈ કેટલી છે? 5 મીટર. એમ કીધું. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60ના અંશનો ખૂણો રહે તે રીતે નિશાની થાંભલા સાથે ત્રાસી. કે સમક્ષિતિજ રેખા કહેવાય ને, એની સાથે 60નો એટલે કાટકોણ ત્રિકોણ બની ગયો. આ કાટકોણ ત્રિકોણ માટે જ બધાય નિયમ લાગુ પડે. અને ઈચ્છિત જગ્યાએ પહોંચે તો એમ કીધી નિશાનીની લંબાઈ કેટલી હશે, કે આ કેટલી લંબાઈની નિશાની હશે. થાંભલાની ઊંચાઈ તમને આપેલી છે. તદુપરાંત નિશાનીને થાંભલાના પાયેથી કેટલી દૂર રાખવી પડશે. આ માપ અને આ માપ બે શોધવાનું છે. આ પૂછે શું? તો કે એડી, કે ઇલેક્ટ્રિશિયનને થાંભલા પરના એડી બિંદુ સુધી પહોંચવું છે એમ આપણે ધારી લઈએ. આખા થાંભલાની ઊંચાઈ આપી છે, અહીંયા સુધી જ પહોંચવાનું છે. તો આખું માપ શું છે? એડી. એમાંથી એ બી તમે બાદ કરશો એટલે આટલું માપ તમને મળી જશે. હવે 5 આપ્યું છે આખું માપ. હવે એ બી બરાબર કેટલું છે? તો કે 1.3 મીટર છે. કે ટોચથી 1.3 મીટર સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. અહીંયા સુધી આખો થાંભલાનું માપ 5 છે, અહીં સુધી સમારકામ કરવાનું છે. એટલે આટલું તમારે બાદ થઈ જાય. ટોચથી આ ટોચ છે ને એનાથી 1.3 નીચે અહીં સુધી, એટલે આ માપ મળશે. 5માંથી આટલું બાદ કરો તો આટલે સુધી પહોંચવું છે. કેટલું? તો કે 3.7 મીટરે એને પહોંચવાનું છે. હવે શું શોધવાનું કીધું? તો કે સીડીથી થાંભલાનું અંતર અને નિશાનીની લંબાઈ. હવે પહેલા તો 60નો ખૂણો છે. આ માપ ને આ માપ બે શોધવાનું છે. સામેની બાજુ આપી છે એટલે સાઇન વાળું સૂત્ર અને ટેન વાળું. સાઇન 60 મૂકશું એટલે સામેની બાજુ છેદમાં કર્ણ તમને મળી જશે. વર્ગમૂળની અંદર 3ના છેદમાં 2. હવે વર્ગમૂળની અંદર 3.7 છે. હવે ગુણાકાર બીસી કરતા કરશું એટલે આ સાઈડ ગુણાકારમાં આવશે અને આ છેદમાં આવશે 4.28. આસન મૂલ્ય એટલે નજીકનું લીધું છે. વર્ગમૂળની અંદર 3ની કિંમત કેટલી છે? તો કે 1.73. અહીંયા એને લઈને ભાગાકાર કર્યો. આસન એટલે એની નજીકનું છે, પરફેક્ટ ન હોય. એટલે નિશાનીની લંબાઈ 4.28 હોવી જોઈએ એમ કીધું. હવે આપણે આ બે વચ્ચેનું અંતર તો આ પાસેની બાજુ થઈ, સામેની આપી, પાસેની ટેન વાળું સૂત્ર મૂકશું. અહીંયા કોટવાળું મૂક્યું છે. કોટવાળું પણ ચાલે. ટેનનું મૂકો કે કોટનું મૂકશું એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. 2.14 એ પણ આસન મૂલ્ય છે, આશરે મૂલ્ય, કે આટલો દૂર રાખવો પડે. ત્રીજો દાખલો 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષણ ચીમનીમાંથી, એટલે ચીમનીની ઊંચાઈ 1.5 મીટર છે, કે 28.5 મીટર દૂર ઉભેલ છે નિરીક્ષક, એટલે અહીંયા વ્યક્તિ એક. હવે એમ કીધું તેની આંખથી, આ તેની આંખ છે, અહીંયાથી ચીમનીની ટોચના ઉચ્છેદ કોણનું માપ આ 45 છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી હશે? 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક, એટલે આ કોની ઊંચાઈ છે? તો કે નિરીક્ષકની ઊંચાઈ છે, ચીમની નથી, આ વ્યક્તિની. કેટલી દૂર છે? આ બે માપ આપ્યા છે. તો આ ચીમનીની ઊંચાઈ આ તમારે શોધવાનું છે. તો અહીંયા એડી, આ નિરીક્ષકની ઊંચાઈ. પ્રથમ તો એ બી બરાબર શું થશે? તો કે એ પ્લસ એ બી. આ માપ આપણે કોઈ પણ એક ધારી લેવાનો અથવા એ એમને રાખો. આ માપ આપણને ખ્યાલ છે 1.5, એટલે એ બી બરાબર શું થશે? એ પ્લસ બીઈ, એટલે એ વત્તા 1.5. હવે ડીઈ, આ માપ આપણને શું છે? તો કે ખ્યાલ છે ડીઈ કેટલું છે? 28.5 મીટર. જો ત્રિકોણ આટલો જ કાટકોણ ત્રિકોણ આવશે, અહીંયાથી કોઈ દિવસ કાટકોણ ત્રિકોણ લેવાય ને, એની આંખથી નિરીક્ષણ કરે, પગથી કોઈ દિવસ નિરીક્ષણ ન થાય. હવે પહેલા તો આપણે એ શોધવો છે. તો આ પાસેની બાજુ આપી છે, કયો લેશું? સામેની બાજુ, એટલે 10 વાળું સૂત્ર મૂકવાનું. 10 45 બરાબર એ ના છેદમાં ડીઈ. આટલું માપ શોધશું એટલે આટલું માપ તો આપણને ખ્યાલ જ છે. છોકરીની ઊંચાઈ પછી બેનો સરવાળો કરી નાખવાનો. સામેની બાજુ છેદમાં પાસેની,
tan 45 ની કિંમત 1 છે, સામેની AE અને પાસેની તો કે 28/5 બે વચ્ચેનું અંતર આપ્યું છે ને, દૂર ઉભેલ છે. કરતા કરશું તો ગુણાકારમાં આવશે. AE 28.5 મળ્યું. ચીમનીની ઊંચાઈ શોધવાની છે. શું હતું ચીમનીની ઊંચાઈ? AB AE પ્લસ 1.5 કિંમત મૂકી દેશો એટલે શું થશે? ચીમનીની ઊંચાઈ છે તે 30 મીટરની થશે. અહીંયા આપણે તો કે ઉદાહરણ છે આ ચેપ્ટરમાં 1, 2 અને 3 જ કરવાના છે અને સ્વાધ્યાયના બાકીના ઉદાહરણ સિલેબસમાં આ વર્ષ માટે નથી. સ્વાધ્યાયના 1 થી 5 દાખલા છે, 1, 2, 3, 4 અને 5 જે આપણે તો કે આના પછીના લેક્ચરમાં આજે એક દાખલો છે તે જોઈ લઈએ. ઈઝી છે કે સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ એટલે ખ્યાલ આવી ગયા, ઊભો થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને 20 મીટર લાંબુ આ દોરડું આમ બાંધેલું છે અને દોરડા ઉપર કલાકાર ચડી રહ્યા. જો દોરડું જમીન સાથે 30નો ખૂણો બનાવે, આ ખૂણો 30નો, આ દોરડું જમીન સાથે, તો થાંભલાની ઊંચાઈ એટલે આ શોધવાની છે. હવે શું શોધવાનું છે? ઊંચાઈ એટલે આ ખૂણાની કઈ બાજુ થાય? સામેની બાજુ થશે અને કર્ણ આપ્યો છે, સૂત્ર સામેની બાજુ અને કર્ણવાળા બે છે, એક તો સાઈન અને કોસેક. તો સાઈન 30 બરાબર સામેની બાજુ શું છે? AB છેદમાં કર્ણ. બધું લખવાનું કે AB થાંભલાની ટોચ, થાંભલાની ઊંચાઈ છે, BC થાંભલા અને દોરડા વચ્ચેનું અંતર છે, AC છે તે દોરડાની લંબાઈ છે, જે જમીન સાથે 30નો ખૂણો બનાવે. આગળ કેમ બધું હતું એવી રીતે. હવે સાઈન 30ની કિંમત આપણને ખ્યાલ છે કેટલી છે? તો કે 1/2 મૂકી દઈએ. AB તો આપણે શોધવાનું છે. આની લંબાઈ કેટલી છે? 20 ને. AB શોધવાનું છે, ત્યાં કરતા કરશું તો આ સાઈડ આવશે તો અંશમાં 20 ભાગ્યા તમે 2 કરશો બરાબર AB એટલે કેટલું માપ આવ્યું? 10 મીટર આવશે. AB બરાબર શું થશે? કે 10 મીટર. થાંભલાની ઊંચાઈ કેટલી હશે? તો કે 10 મીટર હશે. હવે આના માટે તમે પાયથાગોરસનો પ્રમેય પણ યુઝ કરી શકો છો. ત્રીજો માપ શોધવા માટે હવે એમ કીધું એ પાસેની બાજુ કે થાંભલાની ટોચ ને દોરડા વચ્ચેનું અંતર, તો આ તો એમાં સૂત્ર કયું મૂકી દેવાનું? પાસેની બાજુ છેદમાં કર્ણવાળું અર્થાત સામેની બાજુ છેદમાં પાસેની બાજુ ઈ મૂકી દો તો તમને ઈ પણ મળી જશે. તો એક દાખલો થઈ ગયો. હવે આપણે 2, 3, 4 અને 5 4 દાખલા છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું એટલે આપણું આ ચેપ્ટર પણ પૂર્ણ થઈ જશે. આના માટે તો કે પેલા કોષ્ટકવાળી કિંમતો છે એ વિશિષ્ટ માપના ખૂણાની તમારે યાદ રાખવી પડે. એક્ઝામમાં 3 માર્કમાં 4 માર્કમાં આ ચેપ્ટરમાંથી પૂછાય છે. તો આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.